પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 30/11/2024 રોજ જે બજાજ ફાઇનાન્સ જે છે એમના એરિયા મેનેજર નિગમભાઈ જયંતિલાલભાઈ પટેલે એક ફરિયાદ આપેલી છે. આ ફરિયાદ છે એ પ્રજ્ઞેશ કુમાર નટવરભાઈ પંચાલ અને ખુમાનસિંહ ફુલસિંહભાઈ રાઠવા એ બંને વિરુદ્ધ છે. અને ફરિયાદની હકીકત એવી છે કે જે પ્રજ્ઞેશભાઈ પંચાલ છે એ બજાજ ફાઇનાન્સ જે કંપની છે એમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે બોડેલી બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. એ દરમિયાન તેમને આ કામના આરોપી જે ખુમાનસિંહભાઈની મદદથી બોડેલી અને જેતપુર તાલુકાના અલગ અલગ 65 જેટલા જે વ્યક્તિઓનો સંપર્ક કરી અને એમને જાણ કરી કે તમે જે બજાજ ફાઇનાન્સમાંથી પર્સનલ લોન લ્યો અને આ લોન છે એ તમામ લોનના હપ્તા અમે ભરી આપશું, હું ભરી આપીશ. અને આ સંદર્ભે એમને 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એવું નોટરાઇઝ લખાણ કરી બાંયધરી લખી આપી કે આ લોનના હપ્તા અમે 10 હપ્તામાં અમે ભરી આપશું. એમ કરી 65 કસ્ટમર પાસેથી એમને કુલ 75,87,000 રૂપિયાની લોન લીધી. અને એ લોન છે એમાંથી જે આજે આખો સમયગાળો છે જે બનાવ બન્યો છે એ જૂન 2022 થી જૂન 2024 સુધીનો સમય છે. આ સમય દરમિયાન આટલી લોન લીધી અને હાલ જે બેંકને 56,53,958 રૂપિયા જેટલી માતબર રકમ છે એ લોનની ભરપાઈ ન થઈ, જેના કારણે બેંકે તપાસ કરતા કસ્ટમર પાસેથી એમને હકીકત મળી કે આ લોન છે એમને પર્સનલ લોન લીધી છે અને બેંકના એક કર્મચારી પ્રજ્ઞેશભાઈ અને ખુમાનસિંહના કહેવાથી લીધી છે. આ રીતનું એમની પાસે લખાણ છે. આવી રીતના બંને આરોપીઓએ જે છે એમને 56,53,958 રૂપિયા જેટલી રકમ છે એ લોનની નહીં ભરી પોતાના અંગત વપરાશમાં લઈ ગુનો આચરેલ છે. એમના વિરુદ્ધમાં ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા મેળવી અને એમને ધરપકડ કરવામાં આવશે અને ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. આમ બજાજ ફાઇનાન્સનું જે સ્કેમ બહાર આવ્યું એના કર્મચારી દ્વારા જે સ્કેમ થયું એમાં મને ખબર છે ત્યાં સુધી, માહિતી છે ત્યાં સુધી લગભગ 60-65 લાખનું આ એક સ્કેમ થયું. અને આમાં અજ્ઞાનતાવશ લોકો ફસાયા છે, કારણ કે જિલ્લો આદિવાસી છે. છોટાઉદેપુર જિલ્લો એક આદિવાસી જિલ્લો છે અને આવા ફ્રોડમાં સામાન્ય રીતે અભણ લોકો કે જેમની પાસે નોલેજ નથી, શિક્ષિત હોવા છતાં પણ આ બાબતનું નોલેજ ના હોય એવા લોકો પણ અંદર આવી જાય છે. અને ભૂતકાળમાં બોડેલીમાં અને છોટાઉદેપુર જિલ્લામાં ઓનલાઈન જે બિઝનેસ ચાલતો હતો એમાં પણ લોકોના કરોડો રૂપિયા ગયા. અને લગભગ 1.5-2 વર્ષ પહેલાં એક બેંકનું પણ અહીંયા આવ્યું આર્થિક સ્કેમ બહાર આવ્યું હતું. તો આ જે કંઈ સ્કેમ થાય છે, ઇકોનોમિકલ સ્કેમ, ફાઇનાન્શિયલ સ્કેમ, એમાં અજ્ઞાનતાવશ લોકો ફસાય છે. અને કંઈક કારણોવશ સરકાર આ બાબતે જાગૃત નથી એવું મારું માનવું છે. સરકારે આ બાબતે જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી જિલ્લો છે એટલા માટે, જેથી કરીને આવા સ્કેમમાં અજ્ઞાનતાવશ લોકો ફસાય નહીં અને જાગૃતિ આવે. મારું નામ નાયકા મંગાભાઈ ધનજીભાઈ છે. હું ગામ ઊંચાપુર રહેવાસી ફળિયા ખરાટીનો છું અને બજાજ ફાઇનાન્સની અંદર હું લોન 2 મોબાઈલ લીધા ત્યારે લોન પાસ થઈને 1,43,000ની લોન પાસ થઈ. અને એ હું ના કીધી ત્યારે 2 લોકો આવ્યા, રાઠવા ખુમાનસિંહ અને પ્રજ્ઞેશ પંચાલે. એમ કીધું કે તમારે લોનની જરૂર ના હોય તો લોન ઉપાડીને મને આપી દો, એવો આગ્રહ કર્યો. અને હું એમને લોન ઉપાડીને પૈસા આપી દીધા અને 35,000 મારા ખાતામાં રાખ્યા હતા કે એ લોકો હપ્તા નહીં ભરી શકે તો હું ભરીશ એમ કરીને. પછી એ લોકો હપ્તા ભરવાનું બંધ કરી દીધું. એટલે મેં 7 મહિનાથી હપ્તા પૂછું છે. અમારી માંગ છે કે એમાં કંઈક કાનૂની કાર્યવાહી કરે